મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત આગેવાન અને સામાજિક કાર્યકર. અત્યારે સરકારે ખેડૂત આઈ પોર્ટલ ખેડૂતોને વિવિધ પ્રકારની સબસિડીમાં સહાય આપવા માટે જે આઈ પોર્ટલ સરકારે જાહેરાત કરી કે 27 માર્ચથી ખુલ્લું કરેલું છે, પણ આજે 3જી 4થી એપ્રિલ છે, છતાં અઠવાડિયાથી મોટાભાગના ગુજરાતમાં ખેડૂતોના અમારે ફોન આવ્યા કે આઈ પોર્ટલ છે એ ખુલતું નથી અને ખેડૂતોને જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે અનેક પ્રકારની યાતના વેઠવી પડે છે. મોટાભાગના વીસી આખા ગુજરાતમાં અમે જાણી લીધું, દરેક તાલુકા જિલ્લામાં મોટાભાગના વીસી એમ કહે છે કે ભાઈ આઈ પોર્ટલ ખુલતું નથી, એરર આવે છે અને ધીમું બહુ હાલે છે. એટલે અને પ્રાઇવેટમાં જ્યારે ખેડૂતો ભરવા જાય અને પોતાના ગામ મેકિન તાલુકા કે જિલ્લામાં, ત્યારે ત્યાં પ્રાઇવેટવાળા ઓછામાં ઓછા 100 રૂપિયા, 150 અને 200 રૂપિયા સુધી એક ફોર્મ ભરવાના આપે. સરકારે જાહેરાત મોટી કરી, એમાંય ખેતીવાડી ખાતામાં 43 જેટલી સહાય છે, કે બાગાયતી વિભાગમાં છે, પશુપાલનમાં છે અને મત્સ્ય ઉદ્યોગમાં છે. એવી વિવિધ પ્રકારની આત્મનિર્ભર વિભાગ છે. આ બધા કંઈ 115થી વધારે ચીજ ખેડૂતોને આપવાની મોટી જાહેરાત કરી, પણ ખેડૂતોને અત્યારે પોર્ટલ ખોલતું નથી. અને જ્યારે પોર્ટલ ખોલવા જાય ત્યારે આવા 3 પાંદડા બતાવે અને 3 પાંદડા આમ ખુલ્લા થઈ જાય, બંધ થાય, ખુલ્લા થાય, બંધ થાય, ખુલ્લા થાય, બંધ થાય, એવા અઠવાડિયાથી આ ખુલને બંધ, ખુલને બંધ. એના ભાઈ તો તમારે જાહેરાત ન કરવી જોઈએ. જ્યારે ખેડૂતોને કાંઈક આપવાનું હોય અને ખેડૂતોની તમે જાહેરાત કરો ત્યારે જ તમારા પોર્ટલમાં તમારે બધા વિવિધ પ્રકારના સાધનોમાં ગધેડો ઉતરી જાય અને બીજા ઉદ્યોગપતિને આપવાનું હોય તો એક કાગળ એની બધું થઈ જાય, ખેડૂતોને આપવાનું થાય ત્યારે બંધ થઈ જાય. અત્યારે જ અમે તાલુકામાં ખેતીવાડી અધિકારીને, જિલ્લાના ખેતીવાડી અધિકારીને ફોન કર્યા તો એ એમ કે તમે ગાંધીનગર ફોન કરો. અમે ગાંધીનગરવાળાને ફોન કર્યા તો કે એ એમ કે હું હમણાં જ જિલ્લામાં તાલુકામાં ફોન કરી અને પોર્ટલ ખોલાવું છું. તો આ પોર્ટલ 8 અઠવાડિયે થયું, હજી ખુલતું નથી અને આમ નામ જો કરશે તો 1 મહિનો વયો જાય અને પોર્ટલ ખુલશે નહીં, ખેડૂતો સહાય વગરના રહે. એટલે સરકારને અમારી સીધી વિનંતી છે કે 24 કલાકમાં આનો યોગ્ય નિકાલ આવવો જોઈએ અને ખેડૂતોને એક ફોર્મ ભરવાના પ્રાઇવેટમાં 200 રૂપિયા દેવા પડે છે. એક પણ વીસી ક્યાંય આખા દિવસની 5 ફોર્મ ભરાતા નથી. એવા ગુજરાતમાં અમારે ખૂબ મોટા પ્રમાણમાં ગામડામાંથી ખેડૂતોના ફોન આવે અને અમને જાણવા મળ્યું છે. એટલે આ મફતમાં ફોર્મ ભરવાના છે, એક પૈસો દેવાનો નથી એવી સરકાર જાહેરાત કરે અને ખેડૂતોને 100 થી 200 રૂપિયા સુધી એક ફોર્મના ભરવા પડે અને અઠવાડિયાથી ખેડૂતોને ધક્કા ખાય અને હજારો રૂપિયા આમાં ખેડૂતોને સબસિડીની સહાય મેળવવા માટે કરવા પડે. એટલે સરકારને અમારી સીધી વિનંતી છે કે તમે હવે આ 3 પાંદડાનું પોર્ટલ છે એ 24 કલાક ખુલ્લું કરો અને ખેડૂતો જાય એટલે એનું ફોર્મ ભરાઈ જાય. નકર આવનારી તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોએ પાછા આમ કરીને આમ પાંદડા બંધ કરી અને પેટી મત નહીં નાખે. એ સરકાર એટલું સમજી જાય તો ઘણી વાત છે. સરકારને આમાં ટૂંકી જ સમજણ છે. જો ખેડૂતો આમ કરીને આમ પાંદડા બંધ કરી દે તો સરકારની પેટીઓ ખાલી જાય અને સરકારને ઘર ભેગીનો થવાનો વારો. અને ગાંધીનગરવાળા એમ કહેતા હોય કે અમે ભાવનગર ફોન કરીને, અમરેલી ફોન કરીને, તો પછી તમારા ફોનથી જો ન થતું હોય એ હાટું તમને ગાંધીનગર બેહાડ્યા. તમારથી ન કામ થતું હોય તો રાજીનામા આપીને ઘર ભેગી ના થાવ. અને અધિકારીઓ, જિલ્લાના તાલુકાના અધિકારીઓ જો તમે ન કરાવી શકતા હો તો પછી તમે લાખના 50 હજારના પગાર ખાઓ, એ તમે ઉપડો. તમારી વગરનું ભલે અમારી ખેતી ભાંગી જતી. પણ સરકારને અમારી વિનંતી છે કે 24 કલાકમાં પોર્ટલ ખોલવું જોઈએ અને તમામ ખેડૂતને સ્થળ ઉપર જ્યારે ફોર્મ ભરવું હોય ત્યારે ભરાઈ જવું જોઈએ. અને અત્યારે ઘઉંની ખરીદી તો સરકારે કરી નથી. 90% ખેડૂતોએ ઘઉં વેચી દીધા. ચણાની ખરીદી માંદી હાલે છે. વેપારીઓના, મોટા માણસોના અને ભાજપવાળાના ચણા વેચાવાના છે, ઘઉં વેચાવાના છે. ખેડૂતોએ 90% ચણા વેચી નાખી. પણ અત્યારે અમારા સરકારને વિનંતી છે કે આ 115 જેટલી સહાયની યોજનાની જાહેરાત મોટી કરી પણ આ પોર્ટલ ખુલતું નથી. આ તમારા 3 પાંદડા છે એ જલ્દી ખોલાવો, નહીંતર પછી તમારા પાંદડા ચૂંટણી બંધ થઈ જાય. જય હિન્દ, જય ભારત. હા તો નો